ગાય સાડીમ શોધવા નીકળેલા. શું છે? જોરદાર વરસાદ ચાલુ. હેલો એવરીવન, જોરદાર વરસાદ ચાલુ થઈ ગયેલો છે. બાકી સુરતમાં તો સૂકું સૂકું જ હતું, અહીંયા બરાબર વરસાદ ચાલુ છે. અને આવો પણ જોઈએ જ, બધાને ભાત રોપવાનું બાકી છે તો પાણી જોઈએ ને, વરસાદ જોઈએ ને. થઈ ગયો છે જમવાનો ટાઈમ. આજે તો મમ્મીએ બનાવ્યું છે. આજે મેં મોડી ઉઠી, સાચું કહું તો લેટ ઉઠી. મમ્મીએ બનાવી દીધું હતું. તો ચણાનું શાક છે અને જમીને અમે નીકળ્યા છે વાપી જવા માટે. તો થોડું કામ છે અને એમ તો મારું કામ તો છે નહીં, પણ હું તો એમ જ ફરવા આવી કે ચાલો આવું સાથે, એમ કરીને મેં, રૂહી, મમ્મી, ચંદ્રકાનો એ બધા નીકળ્યા છે. રોહીને ઊભી રાખે તો કામ બામ પતાવીને અમે જઈ રહ્યા છે પાછા દીદીને ત્યાં. તનું પીયું હજી આવ્યા નથી, બાકી તો એ લોકો અમારી સાથે આવી જાય, પણ એ લોકોની આજે સ્કૂલ ચાલુ હતી એટલે એ લોકોને લેવા આવી ગયા છે. સાથે થોડો નાસ્તો પણ વાપીથી લેતા આવ્યા. ચાલ રોહીને આપો ને એક. કેમ? નાસ્તો વાસ્તો કરીને પાછા જઈ રહ્યા છે ઘરે. દિવસ આજે તો ફરફર કરવામાં જ દિવસ પતી ગયો. વાગી ગયા છે 5, તો હવે ફટાફટથી ઘરે પહોંચીએ. ચલો ચલો. પેલા પારિજાત જ કે એનું નામ પારિજાત જ કદાચ. એ પેલો કદાચ અહીંયાથી પાપડી કોઈએ નાખી હશે તોડીને. આનું નામ પારિજાત જ કદાચ. ગાઈસ આનું નામ શું છે કોમેન્ટ કરજો. પર્પલ ફ્લાવર. મને તો પારિજાત જ યાદ છે, પણ મમ્મી કે પારિજાત આ નથી. આનું નામ યાદ કરજો. શંકર ભગવાનને ચડે છે આ ફૂલ. કીરી ફૂલ અહીંયા નીકળતા છે. કયા? આ વાળા? આ બી મમ્મી, આ બી છે ને એક ઔષધિ જ છે. હા, પણ એનો ઉપયોગ ખબર નહીં. એને છે ને રોઈ અહીંયા ફટાકડો ફોડું. જો જોજે, ઊભી રહે. હે ઉઈટા ને મને બી ફોડું છે. લે લે આ સિર ફૂલ નો વેલો. હા લે 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 મને કર. મને રોઈ મને લે મને કરજો. મને તે પેલું લે કરજો. ફૂટી ગયા તો. અરે મોટો તો થશે, નાનું નહીં થાય. મોટો ફૂટી ગયું. આ લે જો અહીંયા પકડજો, અહીંયા કરજો જોરવા. એ પોપોસ આ પેલું ફૂલ હે સીરી ફૂલ. હા, સીરી ફૂલ. હજી ફૂલ નથી આવ્યો. આપો નથી બેટું. હા ચાલો. તમે અંદર ગેમ બી જાવ? ના, આપણે અંદર નહીં જવાય. જાવ છે અંદર તો મચ્છર કડે. આવશે જો કાચ છે તનુ, તને બી આવશે. જો અહીંયા કાચ છે તૂટેલા. ચાલ આવશે તારે કા જવાનું. જંગલી કે અહીંયા બી છે કેવી રીતે તન જંગલી કે કોઈ દિવાળી હતી ને
કોઈ ગયેલી દિવાળી જંગલી કે તે દાંડો હતો જાડો જ છે. કોઈ ગયેલી માની એટલે સોથડ મને નહીં ખબર પડે. તો ગાઈસ ફરતા ફરતા એ ગાડીમાં દેખાઈ ગઈ, પણ એક જ શું કરીએ એટલે પછી જવા દીધી. અને વચ્ચે બહુ બધી નીકળી ગઈ એટલે હવે કદાચ થોડા ટાઈમ નહીં નીકળશે. અને જેને ખબર નહીં હોય એને જણાવી દઉં, આડીમ એટલે મશરૂમ જે ખવાય એવા ચોમાસામાં જ નેચરલી નીકળે. તો વચ્ચે છે ને બહુ દિવસ 7 દિવસ નીકળ્યા. હવે બહુ દિવસ નીકળ્યા ને એટલે થોડા દિવસ નહીં નીકળશે. બાકી કોઈ તહેવાર હોય, કોઈ તિથિ હોય ત્યારે નીકળે. હવે રક્ષાબંધન આવે છે તો ત્યારે જોઈશું, કદાચ નીકળ્યા તો ખાવા મળશે. એ પેલી આપણે ટ્યુબ લઈ આવવાની, તેનું મચ્છર નીકળે ને એવી એને આમ લઈને પાતળું કહેવાય. એ ખાવાય, મીઠું મીઠું લાગે, મીઠું ખાટો લાગે, મીઠું મીઠું લાગે. આ જો ને આ રોડમાં જો ને ડામર તોડીને બી નીકળી. આ મૂળિયા નીકળ્યા હે. હા બોડી તો છે બી નહીં. આ બોડીનો નીકળ્યો હે. અતિ જ બોડી અહીંયા તો રસ્તું તો એમાં નહીં, કાચું હતું કે નહીં. એ તો પછી એટલો ફરો કર્યો. કેટલી તાકાત પણ જો ને. હા જો ને અહીંયા બી બધા રસ્તા તો કેવા કરી નાખે. ગાય સાડીમાં શોધવા નીકળેલા પણ મળી નહીં. હવે તાનુભાઈએ સાચવી નહીં રાખેલી, વચ્ચે બહુ નીકળેલી તો. હા તાનુ તાનુ તો કહેતો તો બહુ નીકળી. રાખી મૂકું છે ને મેં યારું. કાલે આપણે વાડીએ જવું. ચાલો તો અહીંયા ફરવા. હમણાં તો શાંત થઈ ગઈ. બહુ મચ્છર કરી દે. આ બાજુ હા એ બાજુ જઈએ. તો તું આવતી જ થાકી ગઈ હોય ને તો તું સીધી ઘરે જા, કોઈ ઉચકવાનું નથી તને. જાઓ ઘરે જાઓ સીધા. તને આવશે કોઈ ખબર એનો ઉપયોગ? સનફ્લાવર જેવું દેખાય છે ને, વાગે ને તો આનો પાંદડાને રસી કરે, લોહી બંધ થઈ જાય. કુહાડ્યું તું કેમ બેસી ગઈ? હમણાં ની હવે બાર શ્રાવણ બધી આ બી ને મમ્મી, આ જુદું છે. क्या पकड़ते हैं? गाड़ी आवे साइड पर અહીંયા ઉભી રહી છે કાં તો શું છે? કરો છો અહીંયા છે. આ કરટલું હે. હા એ ભાગી ગયું. નહીં મળે જો ભરાઈ ગયું. અરે યાર પકડી પાડવા પડે ને. તાર રૂહી વેલી આવી ની પકડવા માટે. પકડી પડ ને, મને બીક લાગે રે. જઈ રહ્યો દર આલો દોર ની મોલે જાય. આ કાઈ આ લે પડ
જતો રહ્યો તને પકડવું જોઈએ ને બીકણું લે અહીંયા છે ડર નહીં મળે ડર તો દર છે દરમાં ભરાઈ ગયો એ અહીંયા ડર નહીં છે પથ્થર કે ભાઈ ડર જ છે ના દર જ છે રહે દે દબાઈ જાય એવું નહીં કર ડર છે મરી જાય પછી અરે એ બી છે અરે મોટો છે એટલે જ છે આપણે જોઈએ એટલે જ જોયો એ બધું ત્યાં પથ્થર નીચે દર જ છે જો ભરાઈ ગયો એ વરસાદ આવે ભાગો વરસાદ આવે દે તને ની અંદર ની કોઈ ભરાયેલું હોય ડર નહીં મળે ડર પથ્થર જ. પાછળ હંતાઈ લો એ મમ્મીએ પકડ્યો રોઈ જો બાય પકડો એ ગાડી આપ છે રૂકો પકડી કાઢો એક જ પકડી લો બીજો લે પકડ તો પકડેલી ચામડી પકડેલી તો ચાલો વરસાદ આવવાનો હવે મળી ગયો હવે ચાલો લે ઓછા દઉં છે કડે ના ના ઓય તો મોટો છે પકડેલા છે પગે ના મેં પકડેલા આ પગ તો મેં પકડેલા છે હવે એને શું કરવાની ચા પછી છોડી દેજો આંગણામાં જઈને રોઈ એને શું કરવાની તારું હવે ઓછા દવે પકડી લે ના સુરત લઈ જશું હે રોઈ સુરત પડે એનો હજી રમ્યા કરજે એની જોડે તું ચામડી દબાઈ ગઈ એટલો કહી દો બહુ મોટો છે ને ના ના હોય તો નહીં કડે પકડેલા ને આ તો મોટા તો કડે એ તો મોટા પકડેલા અમે ત્યાં ગયા ચાલશે કપડા ધોવાના પછી બીમાર પડાય તાઈ તો એક્ઝામ છે 2 દિવસમાં તનુની એક્ઝામ વાત છે કે બેવ ડાબ છે હા બેવ ડાબેલા જ છે મેં ડાબેલા જ છે પકડ ને પકડો બ્રજે નજે રહે પેલા બોનો દાંત તો મરી જાય એટલું ની એટલે પેલા જ છે ખાલી પગ ડાબેલા હા ને ખુલ્લું જ છે તનુ મરી જાય એટલું નો દાંત તો ખુલ્લું જ છે પેલા મુકાઈ ગયો તો દેખાયું નહીં ને સસરી છે દાદીમાં એટલે અમારા ઘરની દાદીમાં છે આ ચાલ તને નથી કીધું તો ખાલી વિડિયો બનાવ્યો એમ તને થોડું કીધું તો દાદીમાં ધોતી કબૂર અડકી હતી ને એના કે ચાલ આપણે તો જવાના ચાલ આવ્યા કરશે ચાલ મેલા ગાડી આવી બંધ કર દે મજા આવે છે જઈને હજી મામ બનાવવાનું છે ચાલો ચાલ ઘરે જોજો ચાલો જોજો કડ્ડી પડે એ છોડે બોલો એ નીચે મૂકશે તો ભાગી જાય એક નાક નીકળી બોલો મારે કડી પડે ચાલો વરસાદ તાવ બુરા ભગો ચાલો વરસાદ આવવાનો વરસાદ આવ્યો તને ચાલ ચાલો હવે અંધારું થઈ જવાનું ભગો તનુ ભાઈ રહી ગયા તનુ કોરે ચીકણું છે પડી જવાય અહીંયા એ પોયરાઓ વઘારેલા ભાત ઓકે તનુને ભાવે હા વાગી ગયા છે 8 વાગવાના છે હજી ડિનર બાકી છે આજે તો લેટ થઈ ગયો આ ભાત મૂક્યા છે
કાંદો વગેરેનો છે, મસ્ત વઘારેલા ભાત બનાવવાના છે. ફટાફટ બનાવી દો. અને આ આપણા વઘારેલા ભાત બનીને રેડી થઈ ગયા છે. આમ મૂકી દેવાનું, આમ એટલે ગોળી નહીં લાગે. હા, આમ મૂકી દેવાનું એટલે ગોળી નહીં લાગે. જો તું પોલીસ છે ને, પકડી આવ ચોરને. ઓકે ગાઈસ, ચાલો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળે નવા વ્લોગ સાથે. બાય, સબસ્ક્રાઈબ કરી દેજો.